ઓકે, યુવી રૂલ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ખંડશઃ સંકલન, એસ્પાયર, સુરત, યસ. મંડે નો વિડીયો અપલોડ નથી થયો, થઈ ગયો છે બેન. મારી પાસે જ બતાવે છે. સ્પ્રેડશીટમાં ચેક કરજો એકવાર. હું પાછું અહીંયા વાત કરું, બરાબર? કઈ નહીં, આપણે લેક્ચર પૂરો થાય ને પછી વાત કરીએ, જોઈએ. ચાલો. ઓકે, પાર્શિયલ ફ્રેક્શન પછી યુવી, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. હવે એની અંદર સ્પેશિયલ ફોર્મની અંદર આપણે યુ ઇન્ટુ વી નું ઇન્ટિગ્રેશન આપણે જોયેલું. ખાસ એક વસ્તુ યુવી માં યાદ રાખવાની કે દરેકનું ઇન્ટિગ્રેશન પ્રોડક્ટ રૂલ થી નહીં થાય. ધીસ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ જેથી કરીને ઇન્ટિગ્રેશન એડજસ્ટેબલ છે અને ઇન્ટિગ્રેશન પોસિબલ છે, એવાનું જ મેં ઇન્ટિગ્રેશન કર્યું છે. એટલે બહુ સમજી વિચારીને મેં વી સિલેક્ટ કર્યો છે. એવી રીતે યુવી વાપર્યો છે જેથી કરીને ઈડર સેન્ટર. એકવાર ડિસ્કશન શરૂ થઈ જાય પછી કેમ વાતું થાય છે? ઓકે, તો ઇન્ટિગ્રેશન યુ વી. હવે યુ અને વી એવી રીતે સપોઝ કરવાના તમારે, અથવા તો સિલેક્ટ કરવાના જેથી કરીને વી નું ઇન્ટિગ્રેશન થાય. ઠીક છે, વી નું તો ઇન્ટિગ્રેશન થશે. ધેન આફ્ટર પ્રોબ્લેમ થવાનો છે સેકન્ડ પાર્ટમાં. તમે સમજજો, કેમ કે સેકન્ડ પાર્ટ મારી પાસે કંઈક આવો છે. અને જો આ ઇન્ટિગ્રેટેબલ છે, મતલબ કે આનું ઇન્ટિગ્રેશન પોસિબલ છે, તો કામનું છે. યુ એઝ ઇટ ઇઝ ને ઇન્ટિગ્રેશન ઓફ વી ડીએક્સ, આ તો બરાબર છે. ફર્સ્ટ પાર્ટમાં કાંઈ ઇશ્યુ નહીં થાય. જે ઇશ્યુ થવાના છે સેકન્ડ પાર્ટમાં થવાના છે. એટલે યુ અને વી એવા જ મેં સિલેક્ટ કર્યા છે જેથી કરીને પ્રોબ્લેમ ઓછા થશે અને ઇન્ટિગ્રેશન પોસિબલ થવાનું છે. ક્લિયર છે? ઓકે, તો આ યુ અને વી આ ફોર્મ્યુલા હતું. બધાનું પોસિબલ નહીં થાય. હજી એકવાર સમજજો, આ પ્રોડક્ટ રૂલ નથી, આ સ્પેશિયલ અઝમ્પશન ના આધારે રૂલ બનાવ્યો છે. બધામાં પોસિબલ નહીં થાય. જેમ કે મારે ઇન્ટિગ્રેશન કરવું છે, કોઈક ક્વેશ્ચન છે x ઇન્ટુ સાઇન એક્સ dx. તો હવે તમે વિચારો કે આની અંદર તમે કોઈ પણ અઝમ્પશન લઈ લો, તમારાથી ઇન્ટિગ્રેશન પોસિબલ જ નથી થવું. તમે x ને સપોઝ કરો, સાઇન ને સપોઝ કરો, વોટ એવર, પોસિબલ જ નહીં થાય. યુવી રૂલ મતલબ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, આ એક જ ઓપ્શન છે તમારી સામે. અને મેં તમને કીધું હતું કે હજી એક સેકન્ડ ડેન્જરસ મેથડ છે, એન્ડ ધીસ સેકન્ડ ડેન્જરસ મેથડ ઇઝ લાઈક ધીસ, યુવી. મતલબ યાદ રાખવાનું કે ઇન્ટિગ્રેશનમાં બે જ ડેન્જર છે. એક છે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, એક છે યુવી. ટૂંકમાં ક્વેશ્ચનમાં કાંઈ ન ખબર પડે એટલે યુવી લગાડવાનો, અધરવાઇઝ method of substitution. There is only two option we have. First one is UV, second one is method of substitution. First, your priority is method of substitution. If you fail to substitute anybody, anything, then after go for UV. So your first priority must be substitution. If it is not available, if it is not applicable, then go for UV. મતલબ બે ડેન્જર વસ્તુ છે આખા ઇન્ટિગ્રેશનમાં. સૌથી ડેન્જર વસ્તુ બે જ દેખાશે, એક સબસ્ટિટ્યુશન કરવું, બીજું યુવી લગાડવું. કાંઈ નથી ખબર પડતી, સબસ્ટિટ્યુશન કરો. સબસ્ટિટ્યુશનમાં ભેગું નથી થતું, યુવી વાપરો. 100% જવાબ આવશે, આવશે જ. ઓકે, ક્વેશ્ચન મારી સામે આવો છે. તમે કોઈ પણ ને સપોઝ કરો, જો પોલિનોમિયલ છે, પોલિનોમિયલ છે, એલ્જીબ્રિક ફંક્શન, અને આ છે ટ્રિગો.
બેમાંથી એકમાં સબસ્ટિટ્યુટ કરવાથી ફાયદો નહીં થાય, કેમ કે તમે સાઇન ને સપોઝ કરશો કોસ આવશે, અવેલેબલ નથી. સાઇન ને સપોઝ કરશો એક્સ ને સબ્જેક્ટ બનાવશો સાઇન ઇનવર્સ આવશે, એનું ડિફરન્શિએશન અવેલેબલ નથી ને એનું પ્રોસેસ કરશો એ અઘરું પડશે. તો બેટર છે કે હું કંઈક અલગ ઓપ્શન વિચારું, અને ઓપ્શન છે યુવી નો. તો વિચારી લઈએ, એકને યુ કહીએ, એકને વી કહીએ. યુ એઝ ઇટ ઇઝ, સમજો હું બોલું છું યુ એઝ ઇટ ઇઝ, લખું છું એક્સ, ઇન્ટિગ્રેશન વી માઇનસ ફર્સ્ટ નું ડિફરન્શિએશન ઇન્ટુ સેકન્ડ વન નું ઇન્ટિગ્રેશન whole integration, then after x sin નું integration minus cos minus integration આનું 1 આનું minus cos. બે વસ્તુ ધ્યાન રાખવાની, એક તો અહીંયા તમે પ્લસ સી જે કરો છો એ નહીં કરવાનો. સેકન્ડ થિંગ, અહીંયા પ્લસ સી કરશો ઇન્ટિગ્રેશનમાં, ત્યાં પણ ઇન્ટિગ્રેશનમાં પ્લસ સી નથી કરવાનો, બીકોઝ ધીસ ઇઝ ટોટલી અઝમ્પશન બેઝડ ફોર્મ્યુલા. હજી એક વાર કહું છું, શું કામ આવું કરવું પડે છે, કેમ કે આપણે અઝ્યુમ કર્યું છે, આપણે એવી જ રીતે વી ને સપોઝ કર્યો છે ને એવી જ રીતે ફોર્મ્યુલા જનરેટ કર્યું છે, જેથી કરીને આ આખાનું ડિફરન્શિએશન કરો ને તો ઓરિજિનલ ક્વેશ્ચન આવે. આ આખા યુવી નું પ્રૂફ આવી રીતે જ આવશે કે તમે કોઈ પણ વી છે એને સપોઝ કરો છો અને ધેન આફ્ટર ફાઇનલ કન્ક્લુઝન નીકળે છે એનું ડિફરન્શિએશન કરો તો ઓરિજિનલ ક્વેશ્ચન સેટ થાય છે. મતલબ આ ફોર્મ્યુલાની અરેન્જમેન્ટ પણ કંઈક એવી જ કરેલી છે જેથી કરીને ડિફરન્શિએશન તમે કરવા જાઓ ને નેક્સ્ટ ટાઈમ તો તમને ઓરિજિનલ ક્વેશ્ચન મળે. સમજો, એટલા માટે અહીંયા ઇન્ટિગ્રેશન કરો તો અહીંયા પ્લસ સી નહીં આવે. અધરવાઇઝ સીધી વસ્તુ છે, તમને ખબર જ પડી જવી જોઈએ કે પ્લસ સી આવે, પણ અહીંયા નથી કરવાનું. અને પ્લસ સી કરશો તો એની નેક્સ્ટ ઇફેક્ટ એ બીજી થશે, કેમ કે પ્લસ સી કરશો એટલે ઇન્ટિગ્રેશનમાં સી એક્સ બને અને એ ડિફરન્શિએશનમાં પ્રોબ્લેમ આપે, ઓરિજિનલ ક્વેશ્ચન મેચ ન થાય. એટલા માટે ધીસ ઇઝ અઝમ્પશન બેઝડ ફોર્મ્યુલા. ખ્યાલ આવ્યો? એટલે આમાં ઇન્ટિગ્રેશન કરો તો એમાં પ્લસ સી નથી લખવાનું. ઓકે, માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ કોસ નું ઇન્ટિગ્રેશન સાઇન પ્લસ સી. ડન. સો ધીસ ઇઝ માય ફાઇનલ આન્સર. ક્લિયર છે? ઓકે, હવે આની અંદર પ્રોબ્લેમ એવાય થાય કે સાહેબ ખબર કેમ પડે કોણ યુ કોણ વી? તો ઓબ્વિયસ વસ્તુ છે કે કઈ એવું થોડું હોય પહેલું હોય યુ ને બીજું હોય વી, એ તો ફરી શકે. હવે એમાં પણ પાછી પ્રાયોરિટી રાખી છે મેં, સમજો એઝ અ રૂલ જ છે એવું નથી કહેતો, પણ પ્રાયોરિટી રાખી છે. બની શકે કે કોઈક વાર તમે યુ ને વી ફેરવી નાખો. ફોર એક્ઝામ્પલ આ જ ક્વેશ્ચન છે, ચાલો તમને આવો મેં ક્વેશ્ચન આપ્યો હતો, બની શકે કે આવો ક્વેશ્ચન હું ન આપું, આવો ક્વેશ્ચન આપું sin x x dx, તો આ વી થઈ ગયો, આ યુ થઈ ગયો. પહેલાનું એઝ ઇટ ઇઝ, બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ પહેલાનું ડિફરન્શિએશન, બીજાનું ઇન્ટિગ્રેશન અને આખાનું ઇન્ટિગ્રેશન. સમજીએ? આનું થઈ જાય sin x ઇન્ટુ આનું થઈ જાય x સ્ક્વેર બાય 2 માઇનસ આનું sin નું cos અને આનું થઈ જાય x સ્ક્વેર બાય 2 અને આખાનું ઇન્ટિગ્રેશન. સમજો, પાછો આમાં u આમાં v, પાછો પ્રોબ્લેમ થશે અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલ્યા જ કરશે. બીકોઝ કે તમે સમજો આનું ઇન્ટિગ્રેશન તમે કર્યા કરો તો પાવર વધ્યા જ કરશે અને આનું ઇન્ટિગ્રેશન પ્રોડક્ટ જ આપશે. દર વખતે તમને પ્રોડક્ટ જ મળશે ઓલવેઝ. હવે નેક્સ્ટ ટાઈમ તમને એવો વિચાર આવે છે કે હવે હું અહીંથી સ્વિચ કરું. માનો કે તમે પહેલા
ટ્રીગો વાળો છે એને યુ લીધો, હવે ટ્રીગો વાળાને વી લ્યો અને જે એલ્જિબ્રિક ફંક્શન છે એને યુ સપોઝ કરો. યાદ રાખજો, જ્યારે યુ અને વી તમે ઇન્ટરચેન્જ કરજો, મતલબ કે એકવાર યુ વાપરો વી વાપરો પછી ઇન્ટરચેન્જ કર્યું, સ્વિચ કર્યું, ઓલવેઝ ક્વેશ્ચન પ્રૂવ થશે. કીપ ઇન માઇન્ડ, ઓલવેઝ થ્રુ આઉટ યોર વી ટ્રીગો છે, ટ્રીગો જ રહેવો જોઈએ. તમે ટ્રીગોને હવે વી લીધું, સિમ્પ્લિફાય કરશો, ખાલી ને ખાલી ક્વેશ્ચન બરાબર ક્વેશ્ચન પ્રૂવ થશે. ધેટ મીન્સ કે બાકીનું બધું કેન્સલ આઉટ થઈ જાય અને ઓરિજિનલ ક્વેશ્ચન તમને પાછો મળશે. એટલે ક્વેશ્ચન બરાબર ક્વેશ્ચન પ્રૂવ થાય, જે કાંઈ કામનું નથી. એટલે થ્રુ આઉટ ધી બાય પાર્ટ્સ, યુ એટલે યુ, વી એટલે વી. મતલબ તમને સમજાવવું જોઈએ, જો ટ્રીગો વાળાને હું યુ કહું છું તો ટ્રીગો વાળાને જ હવે નેક્સ્ટ ટાઈમ પાછું યુ વાપરો તો યુ જ કહેવો પડે. જો એમાં તમે ઇન્ટરચેન્જ કર્યું તો પ્રોબ્લેમ ઈ આવશે, આ ઉડી જાહે, ક્વેશ્ચન બરાબર ક્વેશ્ચન પ્રૂવ થઈ જાય. એટલે આવું નહીં કરવાનું, ઓલવેઝ બાય પાર્ટ્સ અપ્લાય કરો છો, થ્રુ આઉટ યુ એટલે યુ, વી એટલે વી. હવે આમાં આવા પ્રોબ્લેમ થયા તો ખબર કેમ પડે કે આવા પ્રોબ્લેમ નો થાય? લેટ્સ સી. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે હજી એકવાર કહું છું, રૂલ નથી પણ જનરલી હું પ્રાયોરિટી સેટ કરું છું. ફોર યુ, યુ સિલેક્ટ કરવો છે તો કેવી રીતે હું કરી શકું? કંઈક આવો રૂલ યુઝ કરી શકું. LIATE. શું વંચાય આને? હર્ષિલ શું કહેવાય આને? લિએટ રૂલ કહેવાતો હશે, આપણે શું છે? ઓકે, L stands for log, એટલે કેવા કેવા આવે? log x, log 2x, log x square plus 1 type. Inverse, આને કહેવાય એલ્જિબ્રા, આને કહેવાય ટ્રીગો, અને આને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. અને પ્રોસેસ તમારે આમ સમજવાની, ઓલવેઝ સૌથી પહેલી પ્રાયોરિટી લોગને આપવાની, પછી ઇન્વર્સને, પછી એલ્જિબ્રાને, પછી ટ્રીગોને, પછી એક્સપોનેન્શિયલને. કોઈક વાર અલગ અલગ રેફરન્સ બુકમાં આ બંને ઇન્ટરચેન્જ થતા દેખાતા હોય, બની શકે એવું. આઈ પહેલા હોય એલ પછી હોય, પણ બહુ રેર કેસમાં આઈ અને એલ હારે આવશે. બરાબર છે? એટલે રેર કેસની અંદર એલ આઈ ઇન્ટરચેન્જ થશે. એટલે સમ ઓફ ધી રેફરન્સ બુક રિફર લાઈક ધીસ, LIATE, સમ ઓફ ધી રેફરન્સ બુક ILATE. બની શકે એવું, બરાબર, પણ રેર કેસની અંદર આવું બનશે. સમજીએ. ઇન્વર્સ તો તમને ખ્યાલ જ છે, સાઇન ઇન્વર્સ આવશે, કોસ ઇન્વર્સ આવશે, ટેન ઇન્વર્સ આવશે, લાઈક ધીસ. એલ્જિબ્રા મતલબ x આવશે, 2x આવશે, x સ્ક્વેર પ્લસ 1 આવશે, 4x minus 9 આવશે, લાઈક ધીસ. ટ્રીગો 10x sin x sin 2x whatever. એક્સપોનેન્શિયલ આવશે e raised to x, e raised to x square plus 1, e raised to 2x, e raised to તો આવશે, 2 raised to x પણ આવશે, 5 raised to x પણ આવશે, like this. This all are exponential. બરાબર? તો આ બધા એનો લિસ્ટ ડાઉન છે. તો આવી રીતે જો તમને u દેખાય તો સૌથી પહેલી પ્રાયોરિટી આને આપવાની, સેકન્ડ પ્રાયોરિટી આને, થર્ડ આને, ફોર્થ આને, નેક્સ્ટ આને. હજી એકવાર કહું છું, લોગ અને ઇન્વર્સમાં તમે પ્રાયોરિટી ઇન્ટરચેન્જ કરી શકો, પણ બહુ રેર ટુ રેર કેસની અંદર આ બંને સાથે દેખાશે.
બરાબર છે, એટલે એસ સચ પ્રોબ્લેમ નહીં જ આવે. ક્લિયર? યસ, રાઇટ ડાઉન. ફોર સિલેક્શન ઓફ યુ તો આવી પ્રાયોરિટી હોવી જોઈએ. જલ્દી. સર યસ. સર x રેસ ટુ x એ એક્સપોનેન્શિયલ માં આવે કે એલ્જેબ્રા? એક્સ રેસ ટુ એક્સ છે એ એક્સપોનેન્શિયલ અને એલ્જિબ્રા બંનેમાં તમે કોઈ પણમાં લઈ શકો. એ ડિપેન્ડ કરે ક્વેશ્ચનની સિચ્યુએશન ઉપર. ઇન્ટિગ્રેશન નું કરવું છે. એક્સ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન છે હમણાં જોઈએ આપણે કેવી રીતે થાય છે, સમજીએ. ડન થઈ ગયું? ઓકે, સમજીએ. ચાલો નેક્સ્ટ વન. ક્વેશ્ચન કીધો એ બરાબર છે એનો. સપોઝ કે મને એવો ક્વેશ્ચન પૂછે કે એક્સ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન કરો. કરો તો ટ્રાય. કેમ કરશો વિચારો તો. જલ્દી જલ્દી. યસ. શું કરશું? લોગ અપ્લાય કરશું ને પછી યુવી રૂલ.
ઇન્ટિગ્રેશનમાં log અપ્લાય થાય એવું તો શીખવાડ્યું જ નથી. એ તો લિમિટમાં ને એમાં એવું હતું. યસ હર્ષિલ. ઓકે ઇન્ટુ 1 છે જ તે. હા ઇન્ટુ 1 હોય જ તે. યસ ઓકે પછી આને v લઈ લેશો. ચાલો કરીએ આનું ડિફરન્શિએશન. પછી હું કરશું x ની x ઇન્ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન. આમાં શું થાય છે પછી then after અહીંયા તમે કરશો x રેસ ટુ x ઇન્ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન x રેસ ટુ x પ્લસ 1 અને 1 પ્લસ log x. બરાબર. એટલે તમારે એવું વિચારવાનું કે તમને જે મજા આવે એનું ઇન્ટિગ્રેશન તમારે કરવું છે. મેં એની પહેલા તમને સમજાવ્યું હતું. તમને એવી ઈચ્છા થાય છે કે મારે આનું ઇન્ટિગ્રેશન કરવું છે, તમારે સમજવું પડશે કે આ કોકનું ડિફરન્શિએશન પાછું આ થાવ હોય જોવે ને. હેલો હા એમ બરાબર. એટલે જે પણ આપણને ઈચ્છા હોય કે ડાયરેક્ટ મારે આનું ઇન્ટિગ્રેશન કરવું છે, ઇન્ટિગ્રેશનમાં આવું પોસિબલ નહીં થાય. એમ નહીં પણ ખબર કેમ પડશે કે નહીં થાય? મેં થોડો ક્વેશ્ચન કર્યો. ક્વેશ્ચન મેં નથી કર્યો ને, પણ મેં તો ક્વેશ્ચન આવ્યો એટલે ક્વેશ્ચન આપ્યો કે તમે વિચારો કે છે કે કેમ. પ્રશ્ન એ છે કે આપણને જોઈને કેમ ખબર પડશે કે નહીં થાય? એટલીસ્ટ પહેલા ટ્રાય તો કરવી પડશે ને. હા ટ્રાય કરો પછી ખબર પડશે કે ઓકે આની અંદર આવું આવ્યું. હવે ટૂંકમાં તમે ડિફરન્શિએશન કરો, ઇન્ટિગ્રેશન કરો, ટ્રાય કરો, એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ રહેવાનું છે. તો પછી આગળ ફર્ધર પ્રોસેસ નહીં કરી શકાય, એટલા માટે કેન્સલ કરવું પડશે એમ. મોસ્ટ ઓફ ફંક્શનમાં ઇન્ટુ 1 કરીને કરો એટલે થઈ જાય, પણ હવે આવા ટાઈપના ક્વેશ્ચન હશે એમાં ઇન્ટુ 1 કરશો એટલે વધશે જ ક્વેશ્ચન. સમજાવવાનું મારે એ જ છે કે તમને ઈચ્છા થાય કે ભાઈ sin રેસ ટુ cos રેસ ટુ 10 ડિફરન્શિએશન તો થઈ જાય, ઇન્ટિગ્રેશનમાં જોઈને જ બીક લાગશે. ખ્યાલ આવે છે? ક્લિયર છે? યસ ઓકે. બાકી તારી વાત સાચી કે અમુક ક્વેશ્ચન હોય, જેમ કે મારી પાસે ક્વેશ્ચન આવો છે tan ઇન્વર્સ x dx. તો હવે આમાં ઇન્ટુ કઈ છે જ નહીં, તો એમાં ઇન્ટુ તમે 1 કરી શકો. જેવું તમે ઇન્ટુ 1 કરવા જશો એટલે તમને ખ્યાલ આવી ગયો. આ યુ આવી. then after tan inverse x as it is integration dx minus integration d by dx of tan inverse x dx. tan inverse x આનું x minus integration આનું integration x અને આનું થઈ જાય 1/1 plus x dx. હવે યાદ કરો, નીચેના સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન સેટ છે. ક્લિયર છે? ઓકે. કોઈ ડાઉટ હોય તો પૂછો. then after
ઇન્ટિગ્રેશન સપોઝ કે મને કંઈક ઇન્ટિગ્રેશન આવું પૂછે છે sin x into e raised to x dx. ચાલો કરો જલ્દી જલ્દી. થઈ ગયો? હવે આમાં કેવું કરવાનું થશે સમજજો. પહેલા તો આને u આને v. શું કામ? કેમ કે એક્સપોનેન્શિયલ ઓલવેઝ લાસ્ટમાં આવશે. સમજીએ. હવે તમે કહેશો કે સર આની અંદર તો પાછું ઓલું ફંક્શન રિપીટ થયું, મતલબ ઇન્ટિગ્રેશન તો પોસિબલ જ નહીં થાય, કેમ કે તમે ગમે એટલી વાર કરશો એ પ્રોડક્ટ નહીં જ બને, કેમ કે સાઇન નું કોસ ને કોસ નું સાઇન જ આવ્યા કરશે ને ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ જ આવ્યા જ કરશે. આ સાયકલ કન્ટિન્યુઅસ રિપીટ જ થવાની છે, મતલબ આનું પણ ઇન્ટિગ્રેશન પોસિબલ નથી, પણ એવું એકચ્યુઅલ નથી. તમે એકવાર કરીને જોઈ લ્યો એટલે તમને થોડોક આઈડિયા આવી જાય. ઓકે, sin x e raised to x minus sin નું cos as it is, ઓલાનું e raised to x, અહીંયા માઇનસ 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 પ્લસ, અને પાછું હજી એકવાર માઇનસ આવશે. શું કામ? કેમ કે cos નું ડિફરન્શિએશન sin થાય e raised to x નું e raised to x થાય એટલે. હવે તમે થોડુંક સમજો કે આ તમારો ઓરિજિનલ ક્વેશ્ચન જ છે, કેમ કે એટલે જ મેં એને આઈ આપ્યું છે. અહીંયા પાછો તમે uv વાપરશો, this is your u, this is your v. તો ક્વેશ્ચન લાસ્ટમાં રિપીટ થયો. સર તો ક્વેશ્ચન બરાબર ક્વેશ્ચન તો આવી ગયો નહીં, ક્વેશ્ચન બરાબર ક્વેશ્ચન નથી આવ્યો. Now you observe I is equals to sin x e raised to x minus cos x e raised to x minus I. આ માઇનસ આઈ ને ટ્રાન્સફર કરો એટલે આ બાજુ થશે 2i, અને પછી 2 ને ટ્રાન્સફર કરો એટલે બાય 2, અને લાસ્ટમાં પ્લસ c. So this is your final answer. I is equals to sin e raised to x minus cos x e raised to x by 2 plus c. એટલે ખાસ સમજજો, આવું હશે તો રિપીટ કરશો, ક્વેશ્ચન પાછા આવવાના ચાન્સ છે. ડન? ઓકે. Then after next, હવે હું આને જનરલાઇઝ મોડિફાઈડ ફોર્મમાં લખું છું કંઈક, e raised to ax sin bx dx.
એ હોય ને બી હોય કોઈ પણ હોય, ડાયરેક્ટલી મારે આનો આન્સર જોતો છે. જલ્દી જલ્દી ફટાફટ યુ ને વી જ કરવાનું છે. અને યુ કયો અને વી કયો, આરામથી આન્સર આવશે. થોડીક સ્પીડ રાખજો જલ્દી. જલ્દી જલ્દી. જલ્દી જલ્દી. યસ યુગ બોલ. ફર્સ્ટમાં બોલે છો? હા, e રેસ ટુ ax sin bx. ને એવું નહીં આવે, એવું નહીં આવે. સિમ્પ્લિફાય કર થોડુંક, થોડુંક સિમ્પ્લિફાય કર. બહુ સારું ફોર્મ છે. હા, ડાયરેક્ટ આન્સર જ જોવે છે. યસ હર્ષિલ. e રેસ ટુ ax a sin bx માઇનસ b cos bx પ્લસ c. હજી ખોટું છે. યસ સંકેત. સર upon a square plus b square આવે. ડન. અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવશે. એ જ વસ્તુ કોપી પેસ્ટ થશે, પણ સમજજો આ કોનું ફોર્મ્યુલા હતું? સાઇન હતું તો પેલા સાઇન આવ્યો, કોસ છે તો પેલા કોણ આવે? કોસ આવે. બરાબર છે. અને તમને ખબર છે સાઇન કેવો હોય? ઊંધો જ હોય. કેમ કે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલા કરો તેમાં માઇનસ આવે. હલો. હે કોસમાં, કોસમાં હું કોસ તો બોલ્યો, સાઇન બોલ્યો. ઓકે ઓકે, ના ના, કોસ. કોસ જ ઊંધો હાલે ને, કેમ કે કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા તો એનો ફોર્મ્યુલામાં માઇનસ હોય, કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા તો એમાં પ્લસ હોય. તો સેમ વસ્તુ કોસ છે એ પેટર્ન વિખે જ તે ત્યાં પ્લસ. તમે એકવાર વેરીફાઈ કરજો, આ જ આન્સર આવશે. ક્લિયર? જલ્દી ફટાફટ એકવાર નોટ ડાઉન કરો. પ્રૂફ પછી તમે જાતે પણ આપી શકશો. જરૂર હોય તો હું પ્રૂફ કરાવીશ, અધરવાઇઝ તમે જાતે પ્રૂફ કરી શકશો. 2 વાર જ યુવી કરવાનું છે, કઈ બહુ પ્રોબ્લેમ નથી એમાં. આરામથી આન્સર આવશે.
ડન થઈ ગયું. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સપોઝ કે ક્વેશ્ચન તમને આવો આપ્યો છે e−x/2 sin 5x dx. તો જો ઓલું ફોર્મ્યુલા યાદ હોય તો ફટાફટ આન્સર આવશે, અધરવાઇઝ તમારે યુવી કરવો પડશે. એવું નથી કે ફોર્મ્યુલા યાદ જ હોવું જોઈએ. આ યુ ફોર્મ્યુલા વાઇઝ જાઓ, નો પ્રોબ્લેમ. અધરવાઇઝ યુવી રૂલ જે ઓફિશિયલ મેથડ છે એ પ્રમાણે કરો. હું અત્યારે ફોર્મ્યુલા વાઇઝ જાઉં છું. e−x²/2. નાઉ a² ઇઝ -½ તો -½ નો સ્ક્વેર 1/4 + 24 યસ 25 ઇન્ટુ સાઇન છે એટલે પેલા સાઇન આવશે -½ sin 5x પછી માઇનસ અને બી આવશે 5b સોરી cos 5x + c. કોઈ કન્ફ્યુઝન હોય તો કયો. પછી થોડુંક સિમ્પ્લિફિકેશન કરશો, એલસીએમ લેશો અને આન આન્સર આવશે. then after એક જાતે કરો, ચાલો ફટાફટ. જલ્દી જલ્દી. સાહિલ બોલતો જવાબ. e⁻²x upon 4 + 1/64. Continue. 2 cos x/8 plus sin x/8 upon 8 plus c. Done. Okay, next. ક્વેશ્ચન કંઈક આવો છે. e⁻x into x⁵ dx. કરો તો કેમ કરશો? સીધી વસ્તુ છે કે એક્સપોનેન્શિયલ યુ કે વી, એક્સપોનેન્શિયલ યુ કે વી. હેલો, એક્સપોનેન્શિયલ યુ કે વી? વી બરાબર છે. તો x⁵ યુ બની જશે. જલ્દી જલ્દી એકવાર યુવી વાપરો. અમરેલી શું થયું પછી એકવાર યુવી વાપરશો એટલે? જલ્દી જલ્દી. x⁵ e⁻x minus 5 x⁴ e⁻x dx. આવું ટર્મ મળવું તો જોવે. ચેક કરો તો એકવાર. ઓકે, દેન આફ્ટર આમાં પાછું મારે યુવી કરવું પડશે. જલ્દી જલ્દી ફટાફટ પાછું બોલો. x⁴ ને યુ કહેશું. ડન. બોલવા માંડો જલ્દી. માઇનસ નો આવે ને, પ્લસ આવે. હવે x³
પછી પાછું આમાં યુવી વાપરવાનું. ઓકે, ધેટ મીન્સ ટોટલ મારે 5 વખત આમાં યુવી વાપરવું પડશે, ત્યારે જઈને જવાબ આવશે. જલ્દી જલ્દી. રક્ષિત કેમ થયું? ડન સમજાય છે? 5 વાર યુવી કરવો પડશે. ઓકે. હેત કેમ થયું? ભેગું થાય છે થોડુંક થોડુંક? ઓકે, પ્રેક્ટિસ કરવી પડશે હો એની, નકર નહીં થાય પાછું. ઓકે, મોડાસા. ઓકે, ડન. ઈડર. ઓકે. હવે આવું 5 વાર યુવી કરવું તમને નથી લાગતું ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે છે? બધાય હા પડી, પણ કરવાનું એમાં હા શું પાડો છો? બોલો, જે હોય એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે તો હા સાહેબ. તો શું કરશું, કઈક એકાદો શોર્ટકટ કરીએ? હલો, કરી નાખીએ. તો મારે લખવું છે હવે કઈક જનરલ યુવી અથવા તો મોડિફાઈડ યુવી. મોડિફાઈડ યુવી રૂલ ધેટ મીન્સ કે ગમે એમાં લાગે. તો મોડિફાઈડ યુવી ની અંદર જોઈએ, લખવાનું છે યુ ઇન્ટુ વી એઝ ઇટ ઇઝ જ તે, પણ સમજતા જઈએ કેમ કરવું શું કરવું. પહેલા લખું યુ, પછી ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. આ તો તમને ખ્યાલ હતો. પણ હવે હું ઇન્ટિગ્રેશન વી ડીએક્સ નથી કરતો, એની માટે કોડિંગ કરું છું. એની માટે હું લખું છું વી અને સફિક્સમાં 1, પછી કરું માઇનસ, પછી લખી નાખું યુ ડેશ અને લખી નાખું V2, પછી કરું પ્લસ યુ ડબલ ડેશ V3 માઇનસ યુ ટ્રિપલ ડેશ V4, પછી કરું પ્લસ અને એવું ચાલ્યા કરશે. લાસ્ટમાં પ્લસ સી. તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે ડિફરન્શિએશન હવે 0 થઈ ગયું, છોડી દેવાય. ડન. સમજતા જઈએ કોણ શું છે. V1 છે, V1 છે એ છે ઇન્ટિગ્રેશન VDX. U ડેશ છે એને કહેવાય ડી બાય ડીએક્સ ઓફ યુ. V2 છે એ છે ઇન્ટિગ્રેશન V1 ડીએક્સ. ખાસ સમજજો. U ડબલ ડેશ છે એને કહેવાય ડી બાય ડીએક્સ ઓફ U ડેશ. અને V3 છે એને કહેવાય ઇન્ટિગ્રેશન V2 ડીએક્સ. એનસો સમજો હવે કે પહેલું એમને બીજાનું ઇન્ટિગ્રેશન, પછી કમ્પલસરી ઓલ્ટરનેટ પ્લસ માઇનસ, માઇનસ પછી પહેલાનું ડિફરન્શિએશન, પછી જે અહીંયા જે V1 હોય ને એનું પાછું ઇન્ટિગ્રેશન કરવાનું, પછી અહીંયા V ડબલ ડેશ સોરી U ડબલ ડેશ, તો ફર્સ્ટ ડિફરન્શિએશન કર્યું એનું પાછું ડિફરન્શિએશન કરવાનું. V3 ધેટ મીન્સ કે V2 જે મને મળ્યો છે એનું ઇન્ટિગ્રેશન કરવાનું. So this is my modified UV rule. Clear? Modified UV rule લખો. પછી આપણે લાસ્ટ જે મેં ક્વેશ્ચન આપ્યો ને એ પાછો સમજીએ. મોડિફાઈડ યુવી રૂલ. એ તો વાતું કેમ કરે છો?
લેક્ચરમાં પ્રોપર ધ્યાન દેવાનું ધેટ ડઝન્ટ મીન ગમે એ મોજ મસ્તી કરવાની. થોડુંક વ્યવસ્થિત ધ્યાન દેવું પડશે ને. આમાં જેઈ નું રિઝલ્ટ કેવી રીતે આવશે કે તું મને? ટાઈમ પાસ નો સમજો તમે. તમને બધાને ખ્યાલ છે કે અહીંયાથી મને બધું દેખાય છે તમે જે કરો છો એ. તો બેટર છે થોડીક વાર ભણી લ્યો ને. સમજાય છે ને આપણે બધા અહીંયા કઈ નાટક કરવા કે મોજ મસ્તી કરવા કે એવી રીતના ભેગા થયા નથી. એકાદ મિનિટ કઈક વાત કરો છો ઠીક છે હાલો મને સમજાય કે ભાઈ કઈક નાનું મોટું કામ હશે તો બરાબર છે. પછી તમે કન્ટિન્યુઅસ હશા કરો છો અથવા તો વાત કરો છો એ તો પ્રોપર નથી. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન મારી પાસે સેમ એઝ ઇટ ઇઝ x રેઝ ટુ 5 e રેઝ ટુ x dx છે. હવે આમાં મારે મોડિફાઈડ યુવી રૂલ કરવો છે. કેમ કરશું સમજીએ. બોર્ડ ઉપર ધ્યાન. સૌથી પહેલા u નક્કી કરો. આ u છે આ v છે. હવે સમજતા જજો. પહેલા u એઝ ઇટ ઇઝ. હવે હું છે ને ક્વેશ્ચનમાં થોડોક ફેરફાર કરું અધરવાઇઝ તમને નહીં સમજાય એટલે અહીંયા હું લખી નાખું છું 2x. હવે v કોણ છે? e રેઝ ટુ 2x છે. એનું ઇન્ટિગ્રેશન કરવાનું. e રેઝ ટુ 2x કોફિશિયન્ટ ડિવાઈડ થાય. હવે માઇનસ. હવે મને સમજો કે u કોણ છે? x રેઝ ટુ 5. એનું કરવાનું ડિફરન્શિએશન. 5x રેઝ ટુ 4 ઇન્ટુ v2 લખવો છે. v2 એટલે કોણ? v1 નું ઇન્ટિગ્રેશન. v1 નું ઇન્ટિગ્રેશન એટલે e રેઝ ટુ 2x બાય 2. સાહેબ આ બાય 2 તો હતો જ તે. હા તો ઈ તો રહેશે જ તે એટલે બાય 4. નાઉ ધીસ ઇઝ યોર u ડેશ, ધીસ ઇઝ યોર v2. ટૂંકમાં હવે તમારે પહેલાનું ડિફરન્શિએશન બીજાનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઓલ્ટરનેટ પ્લસ માઇનસ એટલે પ્લસ. આનું ડિફરન્શિએશન કરો 20x ક્યુબ. આનું ઇન્ટિગ્રેશન કરો e રેઝ ટુ 2x બાય 8. પછી ઓલ્ટરનેટ પ્લસ માઇનસ એટલે માઇનસ. આનું ડિફરન્શિએશન કરો એનું ડિફરન્શિએશન થાય 60x સ્ક્વેર. આનું ઇન્ટિગ્રેશન કરો e રેઝ ટુ 2x બાય 16. પછી ઓલ્ટરનેટ પ્લસ માઇનસ. આનું ડિફરન્શિએશન કરો 120x. આનું ઇન્ટિગ્રેશન કરો e રેઝ ટુ 2x બાય 32. પછી માઇનસ આનું ડિફરન્શિએશન કરો 120. આનું ઇન્ટિગ્રેશન કરો e રેઝ ટુ 2x ડિવાઇડેડ બાય 64. પાછું આનું ઇન્ટિગ્રેશન કરો સોરી ડિફરન્શિએશન કરો એનું ડિફરન્શિએશન 0 એટલે લાસ્ટમાં 0 થઈ ગયું પ્લસ c. ધીસ ઇઝ યોર મોડિફાઈડ યુવી રૂલ. જો પ્રોપરલી તમને મોડિફાઈડ યુવી રૂલ સમજાય છે ફટાફટ આન્સર આવશે. અધરવાઇઝ આ ઘણો બધો તમારો ટાઈમ કન્ઝ્યુમ કરશે. સો બેટર છે કે થોડુંક એવું મોડિફાઈડ યુવી રૂલ સમજવો પડશે તો કામ થશે. ક્લિયર છે? અધરવાઇઝ પ્રોબ્લેમ ઘણા બધા થવાના છે. સમજતા રહેજો ખાસ. ઓકે કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે દેન આફ્ટર ક્વેશ્ચન મને કંઈક આવો પૂછે x ઇન્ટુ સાઇન ઇનવર્સ x dx. મોરબી વાળો ઓમ ક્યાં ગયો? કેતો મને u ને v કોણ છે? સાઇન ઇનવર્સ છે ઈ u છે. ઓકે પછી v. ઓકે ફોર્મ્યુલા આપો. um નેમ પછી v નું સંકલન હાલો ડન. માઇનસ
પહેલાનું વિકલન, બીજાનું સંકલન અને આખાનું સંકલન. ઓકે, બરાબર છે. આ એક રસ્તો છે. ઓલ્ટરનેટ રસ્તો કયો છે ખબર? ઓલ્ટરનેટ રસ્તો છે ઓલવેઝ. કીપ ઇન માઇન્ડ ઓલવેઝ. ઇનવર્સ દેખાય છે? ઇનવર્સ તમારું સબસ્ટિટ્યુશન. ઓલવેઝ inverse is your substitution whenever you deal with inverse integration. inverse ને સપોઝ કરી લો. ઓલવેઝ એક વસ્તુ પછી ઓબ્ઝર્વ કરો. સપોઝ કર્યું ડિફરન્શિએશન અવેલેબલ છે ખરા? if differentiation is available, now go for differentiation. if differentiation is not available, મારી પાસે રસ્તો છે જ તે. હેત બોલ તો કયો રસ્તો છે ડિફરન્શિએશન અવેલેબલ ન હોય તો? ડિફરન્શિએશન અવેલેબલ ન હોય તો યુવી ક્યાંથી શીખવાડ્યું તને? મેં સપોઝ તો કરી જ લીધું, આને સપોઝ કરવાનું છે. હવે ડિફરન્શિએશન અવેલેબલ નથી, હવે હું કરીશ? એક્સ ને કરતા બનાવવાનો. યસ, એટલે બંને બાજુ સાઇન ફંક્શન અપ્લાય કરું તો x is equals to sin t. now differentiation dx is equals to sin નું differentiation cos t dt. ઇન્ટિગ્રેશન માં સબસ્ટિટ્યુટ કરો. x ને કહેવાય sin t એટલે આને કહેવાય sin t. sin ઇન્વર્સ ને કહેવાય t, sin ઇન્વર્સ ને કહેવાય t અને આને કહેવાય cos t dt. હવે હું કરશું? what is next? સર yes, બે બે વડે ગુણશો, બે વડે ભાગશો. ઓકે, તો sin 2t નું ફોર્મ્યુલા બની જશે. ઓકે ડન. એવું ન કરવું હોય તો પાછું sin t બરાબર આદેશ લઈ લેશો. એ તો બરાબર છે. તો ક્વેશ્ચન પાછો આવશે ને? તમે યાદ રાખજો કે ટ્રિગો સપોઝ કર્યું છે. હા, ટ્રિગો ને પોલિનોમિયલ માં સપોઝ કર્યું છે. હવે પોલિનોમિયલ આવ્યું છે, પોલિનોમિયલ પાછું સપોઝ કરશો તો પાછો ક્વેશ્ચન આવી જશે. તો શું કરશું? યુગ શું કરશું? હર્ષિલ કેમ કરશું? એ તો થઈ ગયું, એનાથી તો થઈ જશે. 1/2 કરો, 2 મલ્ટીપ્લાય કરો એટલે t અને આને કહેવાય sin 2t. પછી તો યુવી કરશો એટલે થઈ જશે. આમ નમ કેમ થશે? યસ મોરબી સેન્ટર. કયું? બહુ સ્પીડમાં બોલો, મને કાંઈ ન સમજાણું. ફરી વાર. હા બરાબર. કયું કયું ઇક્વેશન વાપરવાનું? સાઇન નું એવું કયું આવ્યું ઓલી ફોર્મ્યુલા? એમને સારું દેખાય છે ને ખરાબ હું કામ દેખાડવું છે? બીક લાગે એવું. પછી ઇન્ટિગ્રેશન કરવાનું છે પાછું મારે. એનું થઈ જાય તું કે તો હું લખું, અધરવાઇઝ ના પાડ. નથી લખું? ઠીક લ્યો બોલો. આવો તેનો આઈડિયા હતો કે હું લખું તો કે ના ના એમ નહીં. યસ, બીજો કોઈ? સર 2SC શું કામ? એંગલ હરખો છે તો ઈ જ નો થયું. સર
પણ એ હરખું જ થયું ને 2 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ કરે એટલે એક જ રસ્તો છે sin 2t બનશે હા એકમાં 0 થાય યસ સંકેત બે વડે ગુણીને ભાગી નાખીને યુવી રૂલ કરી તો છે જ તે ઓપ્શન ઈ તો મેં આપ્યો એનોય અધર મારે જોતો છે એમ કહું છું કેમ કે હજી એક ઓપ્શન અવેલેબલ છે બોલો લડી જ લેવું છો એને હવે લખું નકર એને બિચારાને ખોટું લાગશે ઇન્ટિગ્રેશન sin t t cos t dt પાસો નહીં પડતો એલા તું હવે હાલ બોલવા માંડ sin t નું 10 માં ફોર્મ્યુલા t માં છે યાર તું આવું કેમ કરે x ક્યાંથી લાવ્યો 2 10 t by 2 કન્ટિન્યુ 1 પ્લસ ઓકે cos નું મને યાદ છે તો હું લખી નાખું 1 માઇનસ અને 1 પ્લસ હવે કઈ નહીં સાહેબ હવે અડધું તમારે કરવાનું કે બધું હું થોડો કરું અમારે તો પણ હવે આઈડિયા આપ્યો હે આ ઉડાડ દેવું છે નહીં જા એમ તો ઉપર એલસીએમ લઉં કે મલ્ટીપ્લાય કરું કડી ક્વેશ્ચન ની સામું જોવ એટલે ખબર પડે કે કાંઈ થાય નહીં તમે એક વસ્તુ યાદ રાખો કોઈ દિવસ ડિનોમિનેટર આવો તો ન જ જોવે તમે ઇન્ટિગ્રેશનમાં સાંભળો તારે ઇન્ટિગ્રેશન થઈ નહીં જ જો થોડુંક થોડુંક હા પાડ ઠીક હા ડન યાદ રાખજો ઇન્ટિગ્રેશનમાં જો ક્વેશ્ચન બહુ સારો છે ન્યુમરેટરમાં છે નહીં તમે ડિનોમિનેટર જાતે જનરેટ કર્યો મતલબ પગ ઉપર કુહાડી મારી પછી તમે એમ કહો કે આ વાગશે નહીં તો પણ ભાઈ હાથ ઉપર તમે મારો છો તો વાગે જ તે કઈ વસ્તુ પ્રોબ્લેમેટિક છે પ્રોબ્લેમેટિક વસ્તુ છે યા છે એક તો ડિનોમિનેટર જનરેટ કર્યો એ ગમતો જ નથી ડિનોમિનેટર એ શું બોલે ન્યુમરેટરમાં હોય તો હજી કઈક બાંધી લઈએ કોકની હારે મારી તોડીને ગમે એમ કરીને પ્રોડક્ટલેસ પાવરલેસ ને આ ડિનોમિનેટર આવ્યો એટલે પૂરું થઈ ગયું યસ હર્ષિલ હું કા મેલા હેરાન થાવ છો પ્રોડક્ટલેસ પાવરલેસ કરવું છે તો તમારે પરાણે હેરાન થવું સર હું આપી દઉં હા આપણો પેલા બે નો કોમ્બો બનાવો એમ જ કરવાનું આ ટી sin t cos t dt હવે સમજો કે આ એલ્જિબ્રા આ ટ્રિગો એનું ઇન્ટિગ્રેશન થઈ શકે એમ છે આ એટલા માટે શીખવાડું છું કે કોઈક વાર આવું થશે આની અંદર તો બરાબર છે કે તમે ઓલ્ટરનેટ મેથડ શીખશો અને થાય છે ક્યારેક એવું બનશે કે તમે યુ ને સપોઝ કરશો અહીંયા અલગ છે અહીંયા કંઈક અલગ હાલતું હશે અને એનું પાછું કાંઈ નહીં થાય પ્રોબ્લેમ આવશે એટલે કહું છું અહીંયા સેપરેટ લઈ લ્યો અલગ આનું ઇન્ટિગ્રેશન થાય એમ છે આને સપોઝ ન કરાય એને સપોઝ કરશો તો અહીંયા ડખા થાય એટલે બેટર છે કે આને યુ ને સેપરેટ રાખો વી ને સેપરેટ રાખો વી નું ઇન્ટિગ્રેશન થાય એમ છે તમે સમજજો જો હું આને વી તરીકે ટ્રીટ કરું આખાને તો પ્રોબ્લેમ તો છે જ નહીં તો હું એક કામ કરું કે આને એકલો રાખું અને એક બાજુ એકલો રાખું અને પછી ઇન્ટિગ્રેશન શરૂ કરું બરાબર છે તો હું ટી ને એક બાજુ રાખું
इंटीग्रेशन sin t cos t dt माइनस इंटीग्रेशन dt by dt इंटीग्रेशन sin t cos t dt અને આખાનું ઇન્ટિગ્રેશન. સાંભળજો, મારે આ ક્વેશ્ચન સોલ્વ નથી કરવો, આની જેવા ક્વેશ્ચન સોલ્વ કરવા છે. જેમાં શું હશે સમજજો. આને અને આને એઝ સચ કાંઈ કનેક્શન નહીં હોય, પણ આનું સેપરેટ ઇન્ટિગ્રેશન પોસિબલ હશે. પાછું તમે આખા ક્વેશ્ચનમાં સપોઝ કરશો ને તો આને પ્રોબ્લેમ આવશે, પણ સેપરેટલી યુવી વાપરો, આને અલગ રાખો અને આનું ઇન્ટિગ્રેશન કરો તો પાછો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, કોઈને કઈ વાંધો નથી. આવું જનરલી થશે ક્વેશ્ચનમાં. એટલે તમારે યાદ રાખવું પડશે કે યુ ને સેપરેટ કરો, પછી વી નું સેપરેટ ઇન્ટિગ્રેશન પોસિબલ છે. ઇફ ઇટ ઇઝ હા, તો એકને યુ કહી દો, એકને વી કહી દો, અને કામ તમારું પૂરું કરી નાખો. ધેટ્સ ઇટ. કોઈ ડાઉટ હોય તો પૂછો. હેલો, ક્લિયર છે? ઓકે. એટલા માટે આવું કરવું જરૂરી છે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. So this is your second alternate. Okay. ક્વેશ્ચન જોઈએ કેવા કેવા આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. એક તો જો આવો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો, x cos x dx. શું કરવાનું આમાં? એલ્જિબ્રા યાદ કરો. આ એલ્જિબ્રા છે, આ ટ્રીગો છે, તો પહેલા એલ્જિબ્રા આવશે, પછી ટ્રીગો. ડન. પછી ઓલ્ટરનેટ મેથડ કરી, તો ઓલ્ટરનેટ મેથડ કરી તો ખ્યાલ આવ્યો કે રોંગ છે, ઇન્ટિગ્રેશન નહીં થાય, તો પછી મેં ત્યાંથી કેન્સલ કર્યું. અને એટલા માટે આ કોણ છે? ઓકે, તો અલગ અલગ ઓપ્શન આપ્યા કે જનરલી બધાનું નહીં થતું હોય, આમ છે તેમ છે. પછી આની અંદર 2 વાર યુવી, એકવાર અહીંયા કર્યું, પાછું પ્રોડક્ટ આવ્યું, પાછો યુવી, એટલે આવો આન્સર. x log x. હવે સપોઝ કે મારી પાસે log x છે ઇન્ટિગ્રેશનમાં, કેમ કરશો? શું કરશો log x માં? log x into 1. ઓકે, ડન. હજી એક રસ્તો કોઈને યાદ હોય તો. log x બરાબર t, x બરાબર e raised to t. હજી એક રસ્તો. યસ, રાજકોટમાં કોઈ આપો, એને માઇક આપો, કોઈને ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, અથવા તો આઈડિયા હોય કઈ. યસ, એનીબડી, એની ક્વેશ્ચન? હર્ષિલ, બીજો કઈ આઈડિયા આવે છે? જે હતા એ આવી ગયા? ઓકે, સમજીએ. એક તો છે રસ્તો હજી. યસ,
x વડે ગુણશો ને x વડે ભાગશો. હા, પછી log x ને હું લખવાનું? પછી શું કરશો? આ રહ્યું પણ log x બરાબર ધાર્યું તો છે. ઈ તો મેથડ છે. x વડે મલ્ટીપ્લાય કરું ડિવાઈડ કરું એવી ફેસિલિટી હું કામ કરવી? ઈ ઓલરેડી મેં કરેલી જ છે. જો log x ને સપોઝ કરવું છે, મેં ઓલરેડી કરેલું છે. એની માટે કઈ x મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાની રિક્વાયરમેન્ટ થોડી છે. ડિફરન્શિએશન એડજસ્ટ નથી તો તારે શું કામ એડજસ્ટ કરવું છે? x વડે મલ્ટીપ્લાય ડિવાઈડ એ નાથે થઈ જાય. આપણું કામ થોડું છે. જો ની કરીને તો આપેસ. હજી કઈ ઓલ્ટરનેટ? બહુ મસ્ત આઈડિયા છે, એટલા માટે હું તમારો થોડોક ટાઈમ લઉં છું. આઈડિયા હું આપી દઈશ ને પછી તમને એવું લાગશે લે હા બરાબર છે, આવું કરીએ કાંઈ. ઓકે, હું આઈડિયા આપું. શું કરશો? પહેલા તો dx ને કાઢશું. શું કામ? જગ્યા કરવીશ મારે એટલે. મલ્ટીપ્લાય કરીએ કંઈક x રેસ ટુ x વડે અને પાછું dx. સાહેબ x રેસ ટુ x થી મલ્ટીપ્લાય કર્યું તો શું થયું? થયું હજી કાંઈ નથી. હવે થશે. x રેસ ટુ x વડે મેં મલ્ટીપ્લાય કર્યું. હવે ઇન બ્રેકેટ log છે ને ત્યાં હું 1 એડ કરું અને 1 સબટ્રેક્ટ કરું. શું કામ? મારી મરજી કરું છું. એમ થોડું હાલે કયો તો ખરા. કર્યું ભાઈ સાંભળ ને પેલા તું. ઓકે, ઇન્ટિગ્રેશન x રેસ ટુ x, આ x રેસ ટુ x અંદર મલ્ટીપ્લાય કરું. સાહેબ બધા મલ્ટીપ્લાય કરું. તું જોતો જા કોને કરું છું એ. મને જે મજા આવે એવું કોઈ સંભળાવીને દેખાડે તો કે સાહેબ આવું થાય. હવે આઈડિયા નો આવે એનો મતલબ કે ઘણી બધી પોઝિશન આપણી વીક છે. હવે તો આઈડિયા આવી જ જવો જોઈએ. એ સિદ્ધિ બોલ. ડન 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 ડન. x રેસ ટુ x ને સપોઝ કરશો ઉપર ડિફરન્શિએશન સેટ છે એટલે ત્યાં લખાય dt બાય t માઇનસ અહીંયા ઇન્ડિવિજ્યુઅલ આપી દેશો એટલે 1 થઈ જશે. આનું ઇન્ટિગ્રેશન થઈ જાય log mod t. log mod t એને કહેવાય x log x અને આને કહેવાય x. So your final answer is x log x minus x plus c. આરામથી uv થી આવશે, સબસ્ટિટ્યુશન થી આવશે, as well as x raised to x ઉપર નીચે મલ્ટીપ્લાય કરવાથી +1 -1 કરવાથી પણ આવશે. આવું ક્યારેક વિચાર્યું હશે ને તો આવશે. અધરવાઇઝ તો આઈડિયા નહીં જ આવે કે x રેસ ટુ x હું કામ મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યું. પણ એને કનેક્શન છે. ડન. આપણે બને ત્યાં સુધી છેલ્લા પાર્ટને દૂર જ રાખશું કેમ કે છે તે ડેન્જર. તો નો આઈડિયા આવે તો નો આવે. ડન. યુવી કરી નાખ્યો, કામ થઈ ગયું. ડન. મારે આવું હું કામ શીખવું છે? મારે એક્ઝામમાં આન્સર આવે ધેટ્સ ઇટ. પણ અત્યારે ખાલી ને ખાલી આન્સર આવે એ નથી શીખવું ને મારે. મારે ચારે બાજુના બધા ઓપ્શન વિચારી લેવા છે. હું ખબર ક્યારે હું આવે આનું તો કઈ નક્કી થોડું છે. ક્લિયર છે? ઓકે ડન. સો લાસ્ટ વાળો પણ ઓપ્શન અવેલેબલ છે. ફટાફટ.
ઓકે નેક્સ્ટ. હવે યુવી રૂલમાં જ તે બોર્ડ ઉપર બધાનું ધ્યાન, એક સારી એપ્લિકેશન જોઈએ, સમજીએ. ફોર્મ કંઈક આવા પ્રકારનું છે. એક પણ એંગલ થી યુવી અપ્લાય કરવો આઈડિયા નહીં આવે. યુ કેમ મૂંઝાઈ ગયો? હા એમ આમ હરખો બે તું. હા એમ આપણને એમ થાય બિચારાને કેટલું દુઃખ પડ્યું હશે. શેની ને એવું કઈ? ઠીક તો વાંધો નહીં. ઇન્ટિગ્રેશન ની અંદર x f of x f dash of x પ્લસ f of x dx પ્રકારનું ફોર્મ હોય તો આનો આન્સર આવું ફોર્મ હોય, આનો આન્સર x f of x આવશે. કેવી મોજ પડે આવું કંઈક યાદ હોય તો. જેમ કે ઇન્ટિગ્રેશનમાં, પછી આનું હું પ્રૂફ આપું, ઘણા ડાઉટ હશે સાહેબ એમ ત્યાંથી હાલે, ગમે એ લખી નાખો, અમને કેમ ખબર પડે? આપીએ પ્રૂફ. x sec square x પ્લસ 10x dx નો જવાબ x 10x પ્લસ c આવશે. જો રૂલ યાદ હોય ને તો જો ક્વેશ્ચન જો સીધો આન્સર. હવે સમજીએ કે આનું પ્રૂફ કેવી રીતે છે. લેટ્સ સી. આને હું જવા દઉં હવે. સમજીએ. હું શું કરું? આને એઝ ઇટ ઇઝ રાખું. હું કામ? મારી મરજી. ક્વેશ્ચન હું કરું છું, મારે જેમ કરવું એમ કરું. બરાબર છે ને? હા તો પાડો. હા એમ ઇન્ટિગ્રેશન f of x dx into 1 કરી શકું. આને એમ નમ રાખ્યો, અહીંયા ઇન્ટુ 1 કર્યા. કરવા હું માંગો છો તું જો ખાલી. પહેલાને એઝ ઇટ ઇઝ રાખો. ઇન્ટુ 1 કર્યા એટલે તમને આમ અંદાજો આવી જ ગયો હશે કે હું યુવી વાપરવા તો જાઉં છું. નો આવ્યો હું કહું છું કે હવે હું યુવી અપ્લાય કરું છું, એટલે હવે તમને અંદાજો આવી ગયો છે કે યુવી વાપરવાનું છે. ઓકે, પહેલું એમનેમ સાહેબ, પણ એમાં તમને કેમ ખબર પડે યુ કોણ છે ને વી કોણ છે? ભાઈ ગમે એ કરીને હવે તને હું હવે. ઓકે, તો પહેલાને યુ કહી દઉં, બીજાને વી કહી દઉં. f of x into 1 નું ઇન્ટિગ્રેશન x માઇનસ ઇન્ટિગ્રેશન પહેલાનું ડિફરન્શિએશન, બીજાનું ઇન્ટિગ્રેશન. યો સાહેબ આ શું છે બધું? સમજે દેખાય. યુગલા કેમ છું? એમ ક્યાં નહીં પણ તારે પછી ભૂલમાં આવું એક્ઝામમાં યાદ આવી ગયું. જોજો હવે હું કેવા નવા ક્વેશ્ચન બનાવું. હવે મારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે એક ફંક્શન હોય એક એનું ડિફરન્શિએશન હોય. ઇન્ટિગ્રેશન અહીંયા મારા લખવાનું x, પછી અહીંયા લખવાનું ડિફરન્શિએશન. અઘરું ડિફરન્શિએશન લખવું, તમને હું આમ ખબર ન પડે એવું જોજો. cot x અને અહીંયા લખી નાખું log mod sin x dx. x નું cot નું ઇન્ટિગ્રેશન કરવાનું, log sin નું ઇન્ટિગ્રેશન કરવાનું. કેટલું અઘરું તમે પૂછો છો ભાઈ? તને અઘરું લાગે છે? આ ડિફરન્શિએશન છે, આ ફંક્શન છે, આનો ફાઇનલ આન્સર x log sin x આવશે પ્લસ c. વેરી નેક્સ્ટ સેકન્ડ મને આન્સર મળશે. તમે ચેક તો કરો જો ફોર્મ્યુલા યાદ છે તો. અને ફોર્મ્યુલાનું પ્રૂફ પણ તમારી સામે છે, લાઈક ધીસ. તો ઇન્ટિગ્રેશનમાં આવું નાનું નાનું કી પોઈન્ટ પકડતા રહેવાના કે જો આવું ફોર્મ છે તો આવું છે. કેવું છે? આવું છે તો
આવું છે. હેલો, કેવું છે? આવું છે તો આવું છે. સરસ. પાછું તકલીફ ઈ પડે છે કે આવું આવું છે તો આવું યાદ જ નથી આવતું સાહેબ. તકલીફ જ ઈ છે. અને ક્યારેક ક્યારેક આવું છે તો આવું આવું એવું આવું આવું એવું થાય છે પણ આવતું નથી પાછું યાદ. થાય છે ને એવું રક્ષિત? નથી થતું? બધું યાદ આવી જાય છે. ક્યારેક ક્યારેક તો આવું આવું થાય છે પછી આવતું નથી. એવું થાય છે ને? હા હા. રક્ષિત તારે એવું ઓલા હર્ષિલ તારે એવું થાય છે ને? આવું આવું થાય પણ આવતું નથી એવું થાય. થાય એવું. ડન. ઓકે, નેક્સ્ટ હજી એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન એક્સ એકાદો આમ અઘરો વિચારી લઈએ ને. એક મિનિટ. 1/x² - a² નું ઇન્ટિગ્રેશન આ થાય છે તો સીધી વસ્તુ છે આનું ડિફરન્શિએશન આ થતું હશે. ઓકે, તો અહીંથી હું x ને કાઢી નાખું. જોઈ લો, સમજો હું શું કરું છું. મને એ નથી ખબર કે આનું ડિફરન્શિએશન આ થાય કે નહીં, આનું ડિફરન્શિએશન આ થાય કે નહીં એ નથી ખબર, પણ મને એ ખબર પડી ગઈ કે આનું ઇન્ટિગ્રેશન, એક મિનિટ હું કઈક લોચા મારું છું, નહીં, 1/x² - a² નું ઇન્ટિગ્રેશન આવડું આ છે તો સીધી વસ્તુ છે કે આનું ડિફરન્શિએશન આ જ થતું હોય. એટલે સાહેબ અમારે એવું યાદ રાખવાનું બધું કે આનું ઇન્ટિગ્રેશન આ થાય. તારે ભાઈ બધું યાદ રાખવાનું અને જો યાદ હશે પ્રોપર તો ડિફરન્શિએશન એ નહીં કરવું પડે. સમજાય છે? એટલે તમારે ઈ તકલીફમાંથી નહીં નીકળી જવાનું કે આ ફંક્શન છે ને આ એનું 1/x² - a² ડિફરન્શિએશન છે. ઈ પણ ફેસિલિટી મેં તમને જાતે શીખવાડી દીધી. બીકોઝ ઓફ કે 1/x² - a² નું ઇન્ટિગ્રેશન આ છે તો સમજો તો કે આનું ડિફરન્શિએશન આ ન હોય. હલો, હોય? ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્વેશ્ચન ની હા જો ભૂલમાં હારો બની ગયો નથી લાગતું. એ તો અત્યારે હર્ષિલ તું ના પાડે છો, પેલા આપ્યો હોત તો ક્યાં જાત. જો સાહેબ આવું થોડું પૂછાય લોગ ને આ તેમ. આ તો હજી સમજા નીચે વાળાનું સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડી છે. મોટા ભાગે શું કરે ખબર? બધા આ ઇન્ટિગ્રેશન આને આપી દે, આનું થઈ ગયું, પછી આપણી પાસે ડાઉટમાં લઈને આવે સાહેબ આનું ઇન્ટિગ્રેશન કરીને દેખાડો. એકચ્યુઅલ ક્વેશ્ચન કઈક અલગ હોય. એ ડાઉટમાં હું લઈને આવો ખબર? આ ઇન્ટિગ્રેશન સાહેબ આને આપ્યું, અમે આનો તો વહીવટ કરી નાખ્યો, એમાં તમારી જરૂર નથી, આમાં તમારી જરૂર પડી, આનું ઇન્ટિગ્રેશન કરીને આપો. ભાઈ તે બધું વેર વિખેર કરી નાખ્યું. એકચ્યુઅલ ક્વેશ્ચન આપ્યું તો સીધો આન્સર આવે કે x અને આ f(x) આ સીધો જવાબ હોય. એટલે ઘણી વખત થાશે આવું, તમે ડાઉટ ખોટા ઇન્ટરપ્રિટેશન કરીને જાઓ ને તોય ધંધે લગાડશો. સાંભળજો, આ ઇન્ટિગ્રેશન આને અને આ ઇન્ટિગ્રેશન આને, આનું થઈ ગયું. આમાં ઘણી બધી કસરત કરવી પડશે તમારે, પણ એક ક્વેશ્ચન સાથે હોય ને તો પ્રેક્ટિસ કરેલી હોય તો સીધો આન્સર આવે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? મતલબ આવા ટાઈપના ક્વેશ્ચન તમારે આવશે જ. ક્લિયર? તો નેક્સ્ટ ની અંદર હોમવર્કમાં આ બધા ટાઈપના ક્વેશ્ચન તમારે ડિસ્કસ કરવાના, એઝ વેલ એઝ અત્યારે જે આપણે સ્પેશિયલ ફોર્મ ડિસ્કસ કર્યું એની માટે પ્રિપેર રહેવાનું. હું ખબર ભૂલમાં મોકમાં એમાંથી એકાદો આવી જાય.
એવું કહેતો નથી હું કે આવશે જ તે. એવું એટલા માટે કહું છું કે તમને યાદ ન રહે કે મેં ક્વેશ્ચનનો ટાઈપ આપી દીધી એમ. સમજાણું ને? મારે કાંઈક તો તમને કેવું ને છેલ્લે, કાંઈક તો કન્ક્લુઝન કાઢવું ને કે આમાંથી પેપર નહીં આવે એવું. ટૂંકમાં તમે સમજી ગયા ને કે હું પેપર નથી પૂછવાનું વોટ એવર, તમે જે સમજાય.